गुजरात प्रदेश कांग्रेस समितिना सन्माननीय अध्यक्ष અને ગુજરાત વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શન આપે। પહેલામાં પહેલા તો આટલા ધોમ ધકતા તાપમાં જે પણ મિત્રો અહીંયા બેઠા છે બધાને કોટી કોટી વંદન કરું છું। ખેડૂત આક્રોશ રેલીમાં ગુજરાતના ખેડૂતોના દર્દને એમના અન્યાયને વાચા આપવા માટે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના ગુજરાતના સંગઠન પ્રભારી સાંસદ અને યુવા નેતા આદરણીય રાજીવ સાતવજી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ આદરણીય અર્જુનભાઈ, પૂર્વ પ્રમુખ આદરણીય સિદ્ધાર્થભાઈ, એઆઈસીસીના સેક્રેટરી યુવાન સાથી મોહંતીજી, યુવાન સાથી જીતેન્દ્ર બઘેલજી, આપણા વરિષ્ઠ આગેવાનો આદરણીય તુષારભાઈ, આદરણીય કરસંદ દાસભાઈ, આદરણીય નારણભાઈ, આદરણીય સાગરભાઈ, આદરણીય નરેશભાઈ, આદરણીય કદીરભાઈ, આદરણીય રાજુભાઈ, સાંસદ આદરણીય બેન શ્રી અમીબેન, મંચ પર બિરાજમાન તમામ આગેવાનો, આપ સૌ કોંગ્રેસ પરિવારના મારા વડીલો, ભાઈઓ બહેનો, સાથી યુવાન મિત્રો અને વાલા પત્રકાર મિત્રો, સવારે 9 વાગ્યાથી આપ સૌ અહીંયા આવ્યા છો અને આપણું લક્ષ્ય છે કે ગુજરાતના છેવાડાના ખેડૂતની જે તકલીફ છે, દર્દ છે, એના બેરી મૂંગી સરકાર સુધી, વિધાનસભા સુધી લઈ જવા છે। અહીંયાથી આપણે પૂરું કરીએ અને એક સાથે વિધાનસભાનો ઘેરાવો કરવા જવાનું છે। ગમે તેટલી પોલીસ હોય, ગમે તેટલી લાઠી ચલાવે, ગોળી ચલાવે, પણ આજે કોંગ્રેસનો કાર્યકર હમ નહીં ડરેંગે, નહીં रुकेंगे, ખેડૂતો કે અધિકાર કો લેકે રહેંગે, એ નારા સાથે આપણે આગળ વધવાનું છે। એક અંગ્રેજોની સરકાર હતી કે જેણે દેશના વાસીઓને ગુલામ બનાવ્યા અને છેલ્લા 22 વર્ષથી રાજ કરતી ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર અને 4 વર્ષ કરતા પણ વધારે સમયથી રાજ કરતી મોદી સરકાર, એણે એની નીતિઓ, કાયદા ને શાસનને કારણે આજે ગુજરાત અને દેશના ખેડૂતોને આર્થિક રીતે ગુલામ બનાવ્યા છે। તો આપ સાંભળી રહ્યા હતા અમિત ચાવડા, જેમણે હુંકાર કર્યો કોંગ્રેસના કાર્યકર્તાઓને કે આ રેલી બાદ તેઓ વિધાનસભાના ઘેરાવ માટે સૌ સાથે જશે, ગમે તેટલી પોલીસ રોકે પરંતુ કોંગ્રેસનો કાર્યકર આજે ડગશે નહીં। સતત અપડેટ આપના સુધી પહોંચાડીશું। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।